નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું વનવી। આજે ટીમ ઇન્ડિયા અંતિમ ગ્રુપ સ્ટેજ મુકાબલામાં અમદાવાદમાં નેધરલેન્ડ સામે ટકરાવવાની છે। ટીમ ઇન્ડિયાનો ટાર્ગેટ અજય રહીને સુપર 8 રાઉન્ડમાં ઉતરવાનું છે। પાકિસ્તાન સામે સફળતાપૂર્વક રનચેસ બાદ ટીમ ઇન્ડિયા સુપર 8ની તૈયારીઓને આ મુકાબલામાં આખરી ઓપ આપશે। ટુર્નામેન્ટમાં ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે શાનદાર ફોર્મમાં છે। બીજી તરફ અભિષેક શર્મા પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રહેલી છે। મુકાબલા પહેલા ટીમ ઇન્ડિયાએ મોટાભાગે નેટ્સમાં બેટિંગ પર હાથ અજમાવ્યો। હોમ ગ્રાઉન્ડ પર જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ મુખ્ય ભૂમિકામાં રહેશે। આસિસ્ટન્ટ કોચ સિતાંશુ કોટકે એવું પણ કહ્યું હતું કે ટીમ અત્યાર સુધી રણનીતિ પર ખરી ઉતરી છે અને તેના પરિણામે જ T20 વિશ્વકપમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાએ તેનો રેકોર્ડ બ્રેક સ્કોર બનાવ્યો। ગ્રુપ સ્ટેજના અંતિમ મુકાબલાને પણ એ જ જુસ્સા સાથે ટીમ ઇન્ડિયા રમવા માટે તૈયાર છે। 6:30 વાગે ટોસ ઉછળવાનું છે અને ટોસ કોણ જીતે છે તેના પર પણ સૌ કોઈની નજર છે, કારણ કે આ પીચ કેવી છે। એક તરફ ઇન્ડિયા માટે તો હોમ ગ્રાઉન્ડ છે, નેધરલેન્ડ પહેલી વખત કદાચ આ પીચ પર મેચ રમી રહ્યું છે। આજના પરિણામ પર સૌ કોઈની નજર છે, કારણ કે પાકિસ્તાન સામે જે રીતે સફળતાપૂર્વક રનચેસ કર્યો હતો ત્યારબાદ ટીમ ઇન્ડિયા સુપર 8ની તૈયારીઓના મુકાબલામાં આખરી ઓપ આપશે અને અભિષેક શર્મા પર સૌ કોઈની નજર છે, કારણ કે હજુ સુધી તે ખાતું ખોલાવી શક્યું નથી અત્યાર સુધીની મેચમાં, પરંતુ આ વખતે આ મેચમાં તે સારા એવા રન બનાવે તેવી આશા। ટુર્નામેન્ટમાં ઈશાન કિશન છે, સૂર્યકુમાર યાદવ છે અને શિવમ દુબે શાનદાર ફોર્મમાં છે। આ તરફ અભિષેક શર્માની જે વાત કરી, મોટી ઇનિંગની અપેક્ષા તેનાથી પણ રહેલી છે। મુકાબલા પહેલા ટીમ ઇન્ડિયાએ નેટ પ્રેક્ટિસ કરી હતી, બેટિંગ પર હાથ અજમાવ્યો હતો। હોમ ગ્રાઉન્ડ પર જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ મુખ્ય ભૂમિકામાં રહેવાના છે। આ સાથે જ્યારે આસિસ્ટન્ટ કોચ સિતાંશુ કોટકે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, ઘણી બધી બાબતો જણાવી હતી। એક શાનદાર ફોર્મમાં આખી ટીમ ઇન્ડિયા જોવા મળી રહી છે, કારણ કે ટીમ ઇન્ડિયા અત્યાર સુધી 3 મેચ જીતી છે અને કહી શકાય કે છેલ્લા ગ્રુપ સ્ટેજ મેચ માટે નેધરલેન્ડ સામે ટકરાવા જઈ રહ્યું છે। બસ હવે થોડી જ વારમાં ટોસ ઉછળવાનો છે, લગભગ અડધો કલાક જેવી વાર છે ત્યારે ટોસ ઉછળશે અને 7 વાગે સૌથી મોટા અમદાવાદના સૌથી મોટા ભારતના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ રમાવાની છે। સૌ કોઈ આતુર છે, ક્રિકેટ રસિકોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે રીતે સિતાંશુ કોટકે પણ કહ્યું હતું કે ટીમ અત્યાર સુધીની રણનીતિ પર ખરી ઉતરી છે અને હવે પણ આગામી દિવસોમાં અને આગામી મેચોમાં પણ તે ખરી ઉતરશે। તેના પરિણામે જ T20 વિશ્વકપમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાએ તેનો રેકોર્ડ બ્રેક સ્કોર બનાવ્યો અને ગ્રુપ સ્ટેજના અંતિમ જે મુકાબલો છે એમાં પણ તે જુસ્સા સાથે ટીમ ઇન્ડિયા રમવા માટે આતુર છે। આ તરફ નેધરલેન્ડની જે ટીમ છે તે પણ આ પીચ પર અને સાથ ઇન્ડિયા સાથે રમવા માટે આતુર જોવા મળી રહી છે। 7 વાગ્યાથી આ મેચ શરૂ થશે, ટોસ સાંજે 6:30 વાગે ઉછળશે। ટીમ ઇન્ડિયાએ પહેલેથી સુપર 8 સ્ટેજમાં એન્ટ્રી કરી છે, જો કે T20ના નંબર 1 બેટર અભિષેક શર્મા ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ખાતું પણ ખોલાવી શક્યા નથી અને તે પાકિસ્તાન અને USA સામે 0 પર આઉટ થયા હતા અને બીજી તરફ નેધરલેન્ડે આગલા રાઉન્ડની આશાઓ માટે એની જીત અત્યારે આ મેચમાં જરૂરી છે। અમારા સહયોગી પ્રવીણ છે, તે સ્ટેડિયમ પહોંચી ચૂક્યા છે। ક્રિકેટ રસિકોમાં કેટલો ઉત્સાહ છે મેચને લઈને, જે ઉત્સાહિત ક્રિકેટ રસિકો જોવા મળી રહ્યા છે તેના દ્રશ્યો પણ દર્શાવશે। સાથે સાથે આપણી સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ એમની સાથે જોડાયેલા છે દક્ષેશ પાઠક। આ બંનેનું સ્વાગત છે। પ્રવીણ, ત્યાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બસ હવે 6:30 વાગે ટોસ ઉછળવાનો છે, કેવો માહોલ છે ત્યાં? જી અન્વી, દ્રશ્યો થોડી વાર પહેલા ચાલ્યા, મતલબ કે સુપર 8માં દક્ષિણ આફ્રિકા સામેનો મુકાબલો હશે, તો આ ગ્રુપ સ્ટેજનો ઇન્ડિયન ટીમનો અંતિમ મુકાબલો અને પહેલી વખત અમદાવાદમાં T20 વિશ્વકપમાં ટીમ ઇન્ડિયા રમી રહી છે, તો બટ ઓબ્વિયસ ચાલુ દિવસ છે છતાં પણ પ્રેક્ષકોની સંખ્યા 60-70,000ને પાર જાય તો નવાઈ નહીં, હજુ તો બાકી છે। પણ આટલી મોટી ઇવેન્ટમાં જે ટીમ ઇન્ડિયા જે એટીટ્યુડ સાથે રમી રહી છે, ગઈકાલે તૈયારીઓને આખરી ઓપ આપ્યો। એક્સપેક્ટ આ ટીમ પાસે કદાચ જે બ્રોડકાસ્ટર્સ પ્રોમો ચલાવે છે કે અબકી બાર 300 પાર, એ અત્યાર સુધી કદાચ સિચ્યુએશન એવી નથી આવી। નામીબિયા સામે એ શક્યતા બની હતી અને કદાચ એ શક્યતા અનફોર્ચ્યુનેટલી પૂરી ન થઈ, તો ક્રિકેટ ફેન્સ એ જ અપેક્ષાએ આવે છે કે જે ગઈકાલે વાત કરી સિતાંશુ કોટકે કે અમે દરેક ગેમ સામે ટીમ કોઈ પણ હોય એ જ ઇન્ટેન્ટ સાથે રમીએ છીએ, તો કદાચ આ એ વેન્યુ છે કે જે પ્રોમો ચાલી રહ્યો છે ની નજીક થાય, કેમ કે અહીંયા ડબલ સુપર ઓવર પણ થઈ ચૂકી છે અફઘાનિસ્તાન વર્સિસ દક્ષિણ આફ્રિકાની મેચમાં। આપણી સાથે અમારા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે દક્ષેશભાઈ, જે 300 પાર વાળો નારો છે। અભિષેક શર્માએ ગઈકાલે ઘણી બધી રનિંગ કરી, ઘણી બધી મહેનત કરી, સામે નેધરલેન્ડ છે પણ એસોસિએટ નેશનથી લઈને કોઈને કદાચ ઓછા ન આંકવા જોઈએ। ઓસ્ટ્રેલિયન ટીમને ખબર પડી ગઈ છે, પાકિસ્તાનને પણ પડી ગઈ હતી,
પણ આજે ફાઇનલ રિહર્સલ સુપર 8 પહેલાનું. પ્રવીણ, બહુ સાચું કીધું કે આ વર્લ્ડ કપમાં જે 20 ટીમો રમી રહી છે એમાં 8 ટીમો એવી છે કે જે ઇન્ટરનેશનલ એફિલિએશન નથી ધરાવતી. પણ તમે જુઓ ને કે પહેલા જૂના વર્લ્ડ કપમાં જે નોન એફિલિએટેડ ટીમો આવતી હતી એ અને પ્રોફેશનલ ટીમો વચ્ચે પરફોર્મન્સમાં 80-20 નો ફરક હતો. અત્યારે 20-80 નો જ ફરક છે. એટલે કોઈ પણ ટીમ બીજી કોઈ પણ ટીમ કરતા 20% નો જ ફરક ધરાવે છે. એટલે જે લાઇટલી લેવા ગયો એ ગયો, એનો ઘણા બધાને અનુભવ થઈ ગયો. નેધરલેન્ડ ની વાત કરીએ તો નેધરલેન્ડમાંથી છેલ્લા 20 વર્ષમાં એટલા બધા પ્લેયર્સ ટીમમાં આવ્યા છે. ડર્ક નેનિસ જે ઓસ્ટ્રેલિયામાંથી રમ્યો હોય નેધરલેન્ડનો છે, ત્યાંથી લઈને પછી તમે જુઓ રાયન ટેન્ડસકાટા, અને અત્યારે પણ નેધરલેન્ડના ઘણા બધા પ્લેયર્સ એવા છે કે જે કોઈ પણ ટીમમાં જગ્યા કરી શકે એવા છે. એટલે હોપફુલી અબકી વાર 300 પાર. હું તો લગભગ 10 વર્ષથી કહું છું કે અત્યારના ક્રિકેટમાં જેટલી ટીમો રમે છે પ્રવીણ, એમાં 300 પાર કરી શકવાની કેપેસિટી ધરાવતી 3 ટીમો છે. નંબર 1 ભારત, નંબર 2 ઇંગ્લેન્ડ, નંબર 3 સાઉથ આફ્રિકા અને અબવ ઓલ ન્યુઝીલેન્ડ. ઇંગ્લેન્ડને તો મારા ખ્યાલથી એકવાર કરી દીધા, પણ આપણે અત્યારે આ ટીમ એવી છે ને કે અબકી વાર 300 પાર નહીં, અબકી વાર 400 પાર બી કરી દે ને તો આશ્ચર્ય પામવા જેવી ટીમ નથી આ. એટલે પણ સવાલ એ છે કે ટોસ એ લોકો જીતે કે ટોસ આપણે જીતીએ. બેટિંગ આપણી આવી જોઈએ તો પછી આ સૂત્ર બર આવે. અધરવાઇઝ જો ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી ને કારણ વગર, તો બેટ્સમેનોને પ્રેક્ટિસ નહીં મળે. અને નેધરલેન્ડ સામે ચેસ કરીને બોલરોએ કંઈ સાબિત નથી કરવાનું. સો બેસ્ટ વે ઇઝ ટુ ગો ઓલ આઉટ વિથ બેટિંગ એન્ડ સ્કોર 300. અને જે રીતે ઈશાન કિશન, સૂર્યા અને તમામ નીચે દુબે, હાર્દિક પંડ્યા, એક એક પ્લેયર જે રીતે ક્લિક થઈ રહ્યો છે, મારા ખ્યાલથી જો આ મેચમાં બેટિંગ આવે અને ક્લિક થાય પ્લેયર્સ, જે રીતે સાઉથ આફ્રિકા આગલી મેચમાં રમ્યું, બેટિંગ પેરેડાઇઝ જેવી હતી એ દિવસે, તો મને નથી લાગતું કે આ અબકી બાર 300 પાર વાળું સૂત્ર અટેન્ડ ના થાય. તો એવું માનું છું કે આ ટીમ જો એક એક પ્લેયર શરૂઆતથી ક્લિક થાય, ને સુનિલ ગાવસ્કરે બહુ સરસ શબ્દ વાપર્યો ગઈકાલે કે આઈ વોન્ટ ટુ ગીવ એન અનસોલિસિટેડ એડવાઇસ ટુ અભિષેક શર્મા. અનસોલિસિટેડ કે વણ માંગી સલાહ. ગાવસ્કરે એ કીધું કે એનામાં જબરદસ્ત ટેલેન્ટ છે, પહેલા જ બોલથી સિક્સર વાગી જાય અને એવો પ્રયાસ કરવો માની લેવાની જરૂર. 2 વાર પહેલા બોલે 0 રનમાં ગયો. ગાવસ્કર એવું કીધું કે એક વાર પહેલી ઓવર કાઢી 1-2 રન લઈ અને જરા સેટ થઈ જા, તું બીજી ઓવરથી માર. અને જો અભિષેક શર્મા ક્લિક થયો ને બોસ, તો 300 વાળું સૂત્ર છે ને એ પાર કરવામાં એકલો અભિષેક શર્મા જ કાફી છે. અને ઈશાન કિશન જે રીતે આગલી મેચમાં રમ્યો છે પાકિસ્તાન સામે, ટેરિફિક પ્લેયર. આપણે 3 વર્ષથી કહી રહ્યા છે કે 2023ની ફાઇનલમાં, 50 ઓવર્સની ફાઇનલમાં ઈશાન કિશનને ડ્રોપ કર્યો, રમવા ના મળ્યું, ભારત જે રીતે હાર્યું, એનો અફસોસ એને જે 3 વર્ષથી છે, એ અફસોસ આ વખતે આ વર્લ્ડ કપમાં એ કોમ્પેન્સેટ કરી રહ્યો છે. અને ભલું થયું એ સિલેક્ટર્સનું કે ઝારખંડમાંથી એને રણજી ટ્રોફી રમતા જે ફાસ્ટ સેન્ચુરી મારી, એ લોકો ત્યાં બેઠા હતા અને એને વર્લ્ડ કપમાં લીધો. નહીતર હજી પણ આપણે એના જ છાપેલા કાટલાઓ જોડે કીપિંગ કરાવતા હોત. નહીં, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન બંનેનું ડેબ્યુ અહીંયા એક સમય, હા, બંને 50. અને જે ગ્રહો મંડાણા, જે ડેસ્ટિની છે, આપણે દર વખતે યાદ કરીએ કે ફાઇનલમાં ઈશાન કિશનનું ન હોવું, અને આ વિશ્વકપમાં 2 મહિના પહેલા તો કોઈ સ્કીમ ઓફ થિંગ્સમાં પણ નહોતું નામ, અને એન્ડ ઓફ ધ ડે આવે છે. અને જે પરિસ્થિતિઓમાં બેટિંગ ઓર્ડર છે, બેટિંગ ઓર્ડરમાં પહેલી અને બીજી ગેમમાં, પહેલી ગેમમાં આપણો ફ્રન્ટ ઓર્ડર ટેસ્ટ થયો, જર્ક. નામીબિયા સામે છેલ્લી 3 ઓવરમાં જે 2 ઓવરમાં પરિસ્થિતિ થઈ, તો મતલબ કે એ પરિસ્થિતિમાંથી ટીમ ઇન્ડિયા પસાર થઈ છે. એ પ્લસ પોઈન્ટ માનો છો આટલી મોટી ઇવેન્ટમાં? બિલકુલ. અહીંયા સુધી પહોંચતા સુધીમાં ભારતે યુએસએ સામે એક પડકારો પણ અનુભવી લીધો. એમાં સૂર્યાએ એની સ્કિલ અને અબાઉ ધ લાઈન એની ટેલેન્ટ બતાવી દીધી. પાકિસ્તાન સામે ઈશાન કિશને બતાવી. બોલિંગમાં બુમરાહ ઇઝ લાઈક એનીથિંગ ઓન એની ડે. સવાલ એ છે કે અત્યારે કેપ્ટન માટે એક મીઠી મૂંઝવણ એ છે કે હર્ષદીપ જેવા મેચ વિનિંગ બોલરને આગળની મેચોમાં રમાડો તો કોની જગ્યાએ રમાડો? કારણ કે જેને લીધા, કુલદીપે આગલી મેચમાં પરફોર્મ કરી બતાવ્યું, કોને કાઢવો? ઇવન વેંકટેશ અય્યરે પણ એનું બતાવી દીધું. તો પછી કોને કાઢવો આપણે? એટલે આઈ થિંક કે
બેટિંગ અને બોલિંગ બંનેમાં આપણે ટેસ્ટ થઈ ગયા છે. કિરાતે પરમ દિવસે સરસ વાત કરી હતી કે એક બોલરના ભોગે એક બેટ્સમેન વધારે લેવો કે એક બેટ્સમેનના ભોગે એક બોલર વધારે લેવો, એ પ્રયોગ કરવા માટેનો આજે ચાન્સ છે. કારણ કે આજે ભારત માટે આમ તો ઇન્સિગ્નિફિકન્ટ મેચ છે. સામે નેધરલેન્ડ પણ સાવ કઈ ફાલતુ ટીમ નથી. એટલે જે કોઈ પણ પ્રયોગ કરે ભારતની ટીમ આજની મેચમાં, હર્ષદીપને રમાડોને બહાર રાખવો કે કોઈ બેટ્સમેનને લઈને એ કરો, એ આજે ફાઇનલ પ્રયોગ હશે. કારણ કે હવે પછી પ્રયોગોનો મોકો નથી સુપર 8માં, અને બધા ક્લિક થયા છે ભારત. એટલે હર્ષદીપ અને કુલદીપ એક સાથે પ્લેઇંગ 11 માં આજે જોવા પણ મળી શકે. બિલકુલ બિલકુલ, હું એવું માનું છું કે જોવા મળે. એટલે એક સ્પિનર ઓછો કરવો પડે તો, કારણ કે તમે બુમરાહને આરામ ના આપી શકો, હાર્દિક પંડ્યાને આરામ ના આપી શકો. અને અક્ષર પટેલ, હવે હાર્દિક પંડ્યા કહો કે પછી જસપ્રીત બુમરાહ કહો, તો હોમ ફિલિંગ છે અહીંયાથી વધારે કમ્ફર્ટેબલ તો વર્લ્ડમાં ક્યાંય નહીં હોય મેદાન. પટેલને કોઈ સંજોગોમાં આરામ ના અપાય, કારણ કે જે વિનિંગ ટીમનું જે કોમ્બિનેશન કેમેસ્ટ્રી હોય છે ને, એ બાબતમાં હું તમને એક ઉદાહરણ આપીશ. રિકી પોન્ટિંગ, ધારો કે 15 મેચની સિરીઝ હોય ને અને 14-0 થી સિરીઝ જીતી ચૂક્યો હોય ને, તો 15મી મેચમાં એ ક્યારેય પ્રયોગ ના કરે, એ ક્યારેય મોમેન્ટમ તોડે નહીં, નવી કેમેસ્ટ્રી ઉભી કરવાનો પ્રયાસ ના કરે. કે તમે પ્રયોગ કરવા માટે ઇન્ગ્રેડિયન્ટ બદલો ને, પછી શક્ય છે કે તમારું લાંબા ગાળે એક ખોરવાઈ જાય. એટલે મને પણ એવું લાગે છે કે આજે હર્ષદીપ અને કુલદીપ બે રમે, અક્ષર પટેલ પણ રમે. એટલે લેટેસ્ટ સી એ પ્રોપર જે ફિનિશ નથી થતું પેલી ગેમને બાદ કરતા, જો પહેલા બેટિંગ કરીએ કદાચ એ કેલ્ક્યુલેશન ને આજે વધારે મોડિફાઈ કરશે સુપર 8માં જતા પહેલા, કે તમારી પાસે હાથમાં વિકેટ છે, એડવાન્ટેજ છે. જેમ 209 પર આપણે રોકાયા ત્યારે બધા 170 180 એક્સપેક્ટ કરી રહ્યા હતા, તો કદાચ આજની જે મજલ છે જ્યાંથી અટકી હતી, કદાચ એના ઉપર એ પ્રોસેસ વધારે આગળ કામ કરશે. મને એવું લાગે છે પ્રવીણ કે 50 ઓવરની મેચમાં તમે થોડીક બોલિંગ બેટિંગમાં લિબર્ટી લઈ શકો છો, કારણ કે બેટ્સમેન અને બોલર બેને સ્કોપ હોય છે. T20માં બોલર અને બેટ્સમેનને બહુ લિમિટેડ સ્કોપ હોય છે. એટલે તમારે જેને પણ લો એ હુકમનો એક જ હોવો જોઈએ, કારણ કે એક ઓવર પણ બેટિંગ કે બોલિંગમાં ખરાબ ગઈ ને તો હાર જીતનું માર્જિન એક ઓવર જ હોય છે. તો એ ઓવર આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરવી. અને બેટિંગ અહીંયા તો 2 સુપર ઓવર થઈ છે. 2 સુપર ઓવર, એ તો છેલ્લા બોલે પેલો આઉટ થઈ ગયો, નહીતર પછી તમારે પોઈન્ટ સ્પ્લિટ કરવા પડે. હું એવું માનું છું કે બોલિંગમાં એકંદરે 4 બોલરો આપણા ક્લિક થઈ રહ્યા છે, અને હાર્દિક પંડ્યા ઓપનિંગ બોલર તરીકે સખત કામ લાગી રહ્યો છે. તો હર્ષદીપ સિંહને રમાડીને અત્યારથી આપણું બોલિંગ ડિપાર્ટમેન્ટ આગલી મેચો માટે સેટ કરી દેવું જોઈએ, કારણ કે બેટિંગ 7 નંબર સુધી આપણી છે જ, ડેફિનેટલી છે. ને હર્ષદીપ સિંહ પણ તમે જુઓ, જરૂર પડે તો એ 10 બોલમાં 15-20 રન મારી શકે છે. બુમરાહ પણ મારે છે હવે, એટલે હવે સાવ એવું નથી કે પાછળ ગાબડું છે. ઓકે, હવે રવિવારે સુપર 8 નો આપણો પહેલો મુકાબલો અહીંયા જ છે, હા, આ જ મેદાન પર છે. એટલે એને ધ્યાનમાં રાખીને ટીમ કોમ્બિનેશન અથવા તો ટેક્ટિક્સ થી જશે. ટીમ એપ્રોચ ની વાત કરું, ભલે એપ્રોચ તો દરેક વખતે અલગ હશે, કારણ કે હવે તો ઝિમ્બાબ્વે, વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા, અને કંઈ પણ થઈ શકે ડેફિનેટલી. અને વેસ્ટ ઇન્ડિઝનું નામ કીધું, વેસ્ટ ઇન્ડિઝનું પરફોર્મન્સ જોઈને બહુ આનંદ થાય છે, અને ગંભીરતાથી આ વખતે વેસ્ટ ઇન્ડિઝ, કારણ કે છેલ્લા 10-15 વર્ષથી વેસ્ટ ઇન્ડિઝ જે રીતે રમી રહ્યું હતું, અને એ જોઈને માઇકલ હોલ્ડિંગ જેવો ડાઈ હાર્ડ ક્રિકેટર કોમેન્ટેટર બોક્સમાંથી ઉભો થઈને જતો રહે કે ધેટ્સ નોટ ધી વેસ્ટ ઇન્ડિયન સાઇડ. એ સ્થિતિ જે એ લોકોએ જોઈ છે, ક્લાઇવ લોઇડ, જોર્ડન ગ્રીનિચ, ડેસ્મન્ડ હેઇન્સ, આ લોકોને જે ઝાટકા લાગતા હતા, એમાંથી આ ટીમ કંઈક નવી હોપ, સ્કાય હોપની કેપ્ટનશીપ નીચે આપી રહી છે એવું લાગે છે. તો વેસ્ટ ઇન્ડિઝ વેરી ગુડ, સાઉથ આફ્રિકા ઇઝ વેરી ગુડ, ઇંગ્લેન્ડ ઇઝ પ્લેઇંગ ટેરિફિક ગેમ. શ્રીલંકા આપણા માટે હવે એક ટીમ પડકાર જ છે. અને ડેફિનેટલી સાઉથ આફ્રિકા સામેની જે 22મી મેચ છે, એમાં જે ટીમ આપણી રમશે એને ધ્યાનમાં રાખીને જ આ મેચમાં એના ગ્રાન્ડ રિહર્સલ તરીકે ટીમ સિલેક્ટ થશે એવું મારું પણ માનવું છે. અને બંને નાઇટ ગેમ છે. બંને નાઇટ ગેમ છે. સારું છે એટલું કે આપણને બપોરે 11ની કે 3ની મેચ નથી આપી, કારણ કે એક ઇન્ટરનેશનલ લેવલની વર્લ્ડ કપની મેચનો રોમાંચ ક્રિકેટર્સ અને સ્પેક્ટેટર્સ બંને માટે 7 વાગ્યાની મેચનું હોય છે. ડ્યુ ફેક્ટર પછી આવે છે. તમે બેટિંગ લઈને એકવાર 230 કરી દો ને, અને એ લોકોની ધારો કે 15 ઓવરમાં 150 નો લોસ પણ હોય ને પ્રવીણ, હા, તોય 5 ઓવરમાં 80 રન કરવાના. 150 નો લોસ હોય તો પોસિબલ છે 175માં ટીમ પણ ઓલ આઉટ થઈ જાય. એટલે માથા ઉપર જે બાટ મુકાતા જાય ને 10-10 કિલોના એવરેજના, એ બહુ ભારે હોય છે.
એટલે આઈ થિંક કે સાઉથ આફ્રિકા સામેની જે મોટી મેચ છે એનું જ આ ટ્રેલર હશે ટીમ સિલેક્શન. અને ટોસ છેલ્લો એક સવાલ, ટોસમાં શું છે, આપણે કદાચ ઘણી વખત તો એવું છે કે ઇટ્સ ગુડ ટોસ ટુ લૂઝ, જે પાકિસ્તાન સામે થયું ને પાકિસ્તાન આપણે બેટ, જો આજે સૂર્યકુમાર યાદવ ટોસ જીતે તો આજે આ ફાઇનલ રિહર્સલમાં તમારું માઇન્ડસેટ શું કહે છે, અથવા તો તમારા ઇન્ટ્યુશન શું કહે? જો બોલિંગને સાબિત કરવા માટે બોલિંગ લેવાની જરૂર નથી કે આપણે કેટલું ચેસ કરી શકીએ છીએ કે ડિફેન્સ. સવાલ એ છે કે આપણે પહેલી બેટિંગ લઈને હાઈએસ્ટ કયું ટાર્ગેટ એ લોકોને આપી શકીએ. બોલરોએ એમની કેપેબિલિટી સાબિત કરી દીધી છે. બેટ્સમેનોમાં તમે શરૂઆતમાં જે કીધું કે થોડો 6, 7 ને 8 નંબર એ લોકોને એટલો ચાન્સ પણ નથી મળ્યો, પણ હું એવું આશા રાખું કે આજે બેટિંગ આવે અને પહેલી જ ઓવરથી એક ટાર્ગેટ અબકી બાર 300 પાર લઈને ચાલે અને એ રીતે 10-12 ની એવરેજ થી 15 ની એવરેજ થી રમે, તો જેથી કરીને 6, 7 ને 8 નંબરના બેટ્સમેનને 3-4 પણ ઓવર રમવા મળે. માનો ને કે 17 ઓવરમાં ભારતના 240 હોય ને, તો છેલ્લી 3 ઓવરમાં 20-20 લઈને બીજા 60 રન ઉમેરવાનું એક એ લોકોને પણ ઇનડિરેક્ટલી આકસ્મિક ચાન્સ મળી જાય, તો એ પણ પુરવાર થઈ જાય કે આપણે ખરેખર સ્કોર સેટ કરવામાં આપણી સ્કિલ છે, આપણો સ્કિલ સેટ કઈ કક્ષાનો છે. તો આઈ વુડ ડેફિનેટલી ટોસ હારીએ કે જીતીએ, બેટિંગ આવે એ ભારતના હિતમાં જેવું મારું સ્ટ્રોંગલી માનવું. ઓકે, તો અન્વી આ સ્થિતિ છે અને તમે વિઝ્યુઅલ જોઈ જ રહ્યા છો, સમહાઉ હેન્ડી અને સેલ્ફી મોર છીએ અને જેટલો રશિસ વધી રહ્યો છે, બટ ઓબ્વિયસ જાણીએ છીએ કવરેજના ઇસ્યુ અને બધા જ ઇસ્યુ, પણ પ્રયત્ન કર્યો કે અહીંનો જે માહોલ જે છે એ આપણા દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ, કેમ કે અહીંયા જે પરિસ્થિતિઓ છેલ્લી ઘડીએ થતી હોય છે એ પરિસ્થિતિઓ આપણે જાણીએ છીએ અને એ પરિસ્થિતિઓમાં ઓલમોસ્ટ સારા છે. ટોસ જ્યારે થશે 50 થી 60 હજાર જે ઓડિયન્સ જે છે એ આવી ચૂકી છે અને ઓલમોસ્ટ હાઉસફુલ હશે, કેમ કે ઇન્ડિયાની પહેલી ગેમ છે આ વિશ્વકપમાં આટલા મોટા સ્ટેડિયમમાં અને એક પાવર પેક ગેમ જોવા મળશે. સન્ડે જે સુપર મુકાબલો છે દક્ષિણ આફ્રિકા સામે સુપર 8 નો તે પહેલા અન્વી, ઓવર ટુ યુ. બિલકુલ, આભાર પ્રવીણ અને દક્ષિણ સ્પેસ જોડાવા માટે અને માહોલ દર્શાવવા માટે. તો હવે બસ 6:30 વાગે ટોસ ઉછળવાનું છે. કેટલા રન આ પીચ પર થાય છે, કઈ ટીમ જીતે છે, ક્રિકેટ રસિકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણને બધું જ આજના દિવસના પરિણામ